સવારથી સુરતમાં કેવાયસી માટે લાંબી લાઈનો લાગી। સવારે 6 વાગ્યાથી રાશન કાર્ડના કેવાયસી માટે લાઈનો લાગી છે। કતારગામ ઝોનલ કચેરીએ અરજદારોની લાંબી લાઈન। ધીમી કામગીરીને લઈને લોકો હવે પરેશાન થઈ રહ્યા છે। રાશન અને આધાર કાર્ડના નંબર અલગ અલગ છે તેવું અરજદાર કહી રહ્યા છે। આધાર કાર્ડમાં નંબર ખોટા બનાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને હવે કેવાયસી માટેનો નિયમ અમલી બનતા લાંબી કતારો જોવા મળી રહી છે। સવારે 6 વાગ્યાથી રાશન કાર્ડના કેવાયસી માટે લાઈનો લાગી જાય છે। કતારગામ ઝોનલ કચેરી ખાતે આધાર કાર્ડ લિંક કરાવવા લોકોની લાઈનો લાગી છે। અરજદારોનું કહેવું છે કે આધાર કાર્ડમાં નંબર અલગ હોવાના કારણે આ પ્રકારની હાલાકી થઈ રહી છે। સિસ્ટમમાં આધાર કાર્ડમાં પણ નંબર ખોટો બતાવતો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। આખા રાજ્યમાં કેવાયસી માટે લાઈનો લાગી છે, ત્યારે સુરતમાં પણ કતારગામ ઝોન ખાતે અત્યારે લાઈનો દેખાય છે। કેવાયસી માટે વહેલી સવારથી જ લોકો લાઈનમાં ઊભી રહી જાય છે અને વાત કરીએ તો લોકો હેરાન પરેશાન છે, કારણ કે ધીમી ગતિએથી કામ ચાલી રહ્યું છે। લોકો નોકરી ધંધો છોડીને આવી રહ્યા છે, પરંતુ કેવાયસી નથી થતું તેને લઈને હેરાન પરેશાન છે। દ્રશ્યમાં જોઈ શકો છો કઈ રીતના લાંબી કતારો દેખાઈ રહી છે। નાના બાળકો સાથે જે યુવાનો છે તે પણ અત્યારે લાઈનમાં ઊભા છે। ત્યારે લોકો સાથે વાત કરીશું, ભાઈ કઈ રીતનું કેવાયસી કરવા આવે છે અને કેટલી તકલીફ પડી રહી છે તમને? સરકાર દ્વારા જે કેવાયસી ઓનલાઈન થઈ શકે એ પ્રકારની પેપરમાં જાહેરાત છે એ ખરેખર ખૂબ સારી વસ્તુ છે, પરંતુ જ્યારે આપણે ઓનલાઈન કેવાયસી કરવા જઈએ છીએ ત્યારે આપણા આધાર કાર્ડ મિસમેચ બતાવે છે અને આધાર કાર્ડ મિસમેચ બતાવે છે ત્યારે આપણને એક વસ્તુનો અહીંયા પ્રશ્ન થાય કે આધાર કાર્ડની વિશ્વસનીયતા કેટલી ગણવી? જેના આધાર પર આપણે સમગ્ર દેશના તમામ ડોક્યુમેન્ટ તૈયાર થતા હોય એ આધાર કાર્ડ તમારું રેશન કાર્ડમાં મિસમેચ બતાવે છે અને પરિણામે આજે તમે લાઈન જોઈ રહ્યા છો એનું મુખ્ય કારણ એ છે। એનો અર્થ એવો થયો કે બંને જે અલગ અલગ સેક્ટર છે એનું સંકલનનો અભાવ દેખાય છે। આધાર કાર્ડના આંકડા જો રેશન કાર્ડ સાથે મેચ થાય તો આ પ્રશ્ન સોલ્વ થઈ જાય, બહુ સીધી વાત છે। તો સરકારને એક વિનંતી છે કે આ બાબતમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ। લોકોને તકલીફ પડી રહી છે, ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે। બિલકુલ સાચી વાત છે। સવારે 6 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી કામગીરીની વાતો કરે છે, પરંતુ જે સરકારના અધિકારીઓ આવે છે અને ત્યાર પછી એમની કામગીરી જે ધીમી છે એને પરિણામે લાંબી લાઈનો અને ઘણા વ્યક્તિઓને પોતાના રોજગાર ધંધા બાળકોને સ્કૂલો છોડીને પણ અહીંયા આવવું પડે છે। જોઈ શકાય છે કે અત્યારે નાના બાળકો છે તેને લઈને આવ્યા છે અને લોકો હેરાન પરેશાન છે। શા માટે આવ્યા છો તમે? કેવાયસી કરાવવા માટે આવ્યા છીએ। સવારે 8 વાગ્યાના ટોકનની લાઈનમાં ઊભા હતા અને અત્યારે અમે લગભગ 11:30 થયા। છોકરાઓને બપોરે 12 વાગ્યાની સ્કૂલ છે, હવે લાઈનમાં ઊભા રહ્યા। હવે આજે નહીં કરાવીએ તો છોકરાઓને 2 દિવસ પછી પાછું રિટર્ન આવવું પડશે, તો એના માટે અમને એવું લાગે છે કે આ તાત્કાલિક કારણે ફટાફટ કામ થવું જોઈએ। શું કામ કેવાયસી કરાવવું શું જરૂરી છે? કેવાયસી કરાવવા માટે એવું છે કે માનો કે મારા રેશન કાર્ડની અંદર 4 સભ્ય છે, છોકરાઓની ફિંગરપ્રિન્ટ કેવાયસી નથી તો એને રાશન અમને જે મળે છે મળતું બંધ થઈ જાય છે। તો આના કારણે પહેલા જ્યારે આધાર કાર્ડ આપણે આપેલું હોય છે ત્યારે તો એવી કોઈ જોગવાઈ કરવામાં આવતી નથી અને નવા કાયદા આવતા જાય છે, જેના કારણે અમે પરેશાન થતા રહીએ છીએ। બિલકુલ લોકો હેરાન પરેશાન છે। તમે બતાવો કેટલા વાગ્યાના ઉભા છો અને કેટલી તકલીફો પડી રહી છે? હું સવારે લગભગ 9 વાગ્યા આજુબાજુ આવેલો, પહેલા ટોકન લીધું અને ત્યાર પછી હવે ટોકન આપ્યા પછી હવે કેવાયસી માટે લાઈનમાં ઊભા છીએ।